चित चोर प्रभु जय जय माखन चोर। जय राधा माधव कुंज बिहारी। 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 गोपी जनवल्लभ गिरिवरधारी। गोपी जनवल्लभ गिरिवरधारी। गोपी जनवल्लभ गिरिवरधारी। गोपी जनवल्लभ गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदानन्दन व्रज जनरञ्जन। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदानन्दन व्रज जनरञ्जन। यमुनातीरावनचारी। 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 जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। सभी गाइए बता गाओ हमारे पर। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम
સાથે બધા મારી ગાઈડ સાથે મારી સાથે ગાઈડ કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. આ ભજન ભગવદ ગીતાનો સાર છે તો બધા જ મારી પાછળ આ ભજન ગાવાનો પ્રયાસ કરે. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને તમે બનાવજો પરમાર્થી મારા જીવન રત્ના સારથી. તમે તમારા જીવન રત્ના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. જ્યાં લઈ જાઓ ત્યાં હું આવું. જ્યાં લઈ જાઓ ત્યાં હું આવું. આપ સંગાથે જીવન વિતાવો. આપ સંગાથે જીવન વિતાવો. પરવા જગની કદી ન કરતો. પરવા જગની કદી ન કરતો. પરવા જગની કદી ન કરતો. પરવા જગની
ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે તો મારા જીવન રચના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે તો મારા જીવન રચના સારથી. કર્મ ભક્તિ બે પયડા રચના, ભક્તિ બે પૈયા રચના, કર્મ ભક્તિ બે પયડા રચના, કર્મ ભક્તિ બે પૈયા રચના. ચલાવવાને હું સમરથ ના, ચલાવવાને હું સમરથડા, ચલાવવાને હું સમરથ ના. ચલાવવાને હું સમરથડા. આ મનના ઘોડાઓના દોડે, ના ઘોડાઓ ના દોડે, મનના ઘોડાઓના દોડે, ઘોડાઓ ના દોડે. એ જ્યાં ત્યાં બેદરકાર ને મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે તો મારા જીવન રચના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે તો મારા જીવન રચના સારથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હरि બોલ સभी बोले हरे. હરે કૃષ્ણ 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 હરે હરે હરે. હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જય જગન્નાથ બલદેવા જય સુભદ્રમૈયા જય જય ગૌર નિતાય
निताय जय गौर निताय गौर निताय गौर निताय गौर निताय जय गौर निताय जय प्रभुपाद प्रभुपाद शील प्रभुपाद हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि निताई गौर हरि प्रेमानंदे हरि 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 बोल निताई गौर हरि प्रेमानंदे हरि बोल निताई गौर हरि प्रेमानंदे हरि 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 नाम संकीर्तन की निताई गौर हरि प्रेमानंदे हरि हरि आइए हम आज के प्रवचन की शुरुआत करने से पूर्व हमारे इस घर के सदस्य जिन्होंने अपना ये भौतिक शरीर को छोड़ दिया है एवा स्वर्गवास राजेश भाई अर्जुन भाई सवाणी ना स्मरण अर्थे આજના બીજા દિવસે आई हम सब शब्द की श्रद्धांजलि समर्पित करे हाथ जोड़ीने आंख बंद करीने मारी पाछळ બધા જ બોલે हाथ जोड़ीने બધા જ મારી પાછળ બોલે ओम नमो भगवते वासुदेवाय बोले ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्य नरं चैवं नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं
સરસ્વતીમ વ્યાસમ દેવીમ સરસ્વતી વ્યાસં તતો જયા મુદીરયે તતો નષ્ટ પ્રાયે શુભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નયાષ્ટકી કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદી શ્રી ગૌર ભક્ત વૃંદ શિવાશાદી શ્રી ગૌર ભક્ત વૃંદ હાથ ઉપર કરીને બધા જ બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ આ પ્રવચન સત્રના પ્રવાહના આ બીજા દિવસે ઉપસ્થિત સમસ્ત શ્રોતા પ્રેમી
અને સાથે સમસ્ત પરિવારના લોકો, કુટુંબના લોકો, જે આપણા ઘરના સભ્ય ને ભગવાનના ચરણ કમળ સુધી પહોંચાડવા માટે અથવા તો જેમને ભગવાનનો આશ્રય મળી ગયો છે એવા જીવાત્માની પ્રસન્નતા હેતુ અને શું ભવિષ્યમાં આપણે આ મૃત્યુથી બચી શકશું, આવા અનેક પ્રશ્ન આપણા મનમાં, આપણા જીવનમાં હોય છે. અને આ આત્માની જે યાત્રા છે જેની યાત્રાની શરૂઆત ક્યારે થઈ આપને ખબર નથી અને અંતની પણ ખબર નથી. અનેક જન્મથી આત્મા શરીરમાં બદ્ધ છે અને આ બધો આત્મા અનેક જન્મથી અલગ અલગ શરીર ધારણ કરે છે અને આને કારણે અનેક અનેક શરીરમાં પ્રવેશ કરવાને કારણે હરેક શરીરના મનના વિચાર, સ્વભાવ, સંસ્કાર પણ આપણા મનમાં ચોંટી જાય છે. એટલા માટે સંતો કહે છે કે જ્યારે આ આત્મા અનેક શરીર બદલે છે, અનેક શબ્દ સાંભળ્યો છે આપણે કે 84 લાખ પ્રકારના શરીર છે, 84 લાખ સ્પીસીસ. પણ સંતો તો આ 84 લાખ પ્રકારના શરીર કયા કયા છે એનું પણ વર્ગીકરણ શાસ્ત્રોએ કર્યું છે. જલજાનવ લક્ષાણી સ્થાવર લક્ષાંતિ વિશંતિ ચ. જલજાનવ લક્ષાણી, પાણીમાં 9 લાખ પ્રકારના જીવો રહે છે. આ સાયન્સ પણ હજી ગોતી નથી શક્યું કે પાણીમાં 9 લાખ પ્રકારના જીવાત્માઓ અલગ અલગ જળચર પ્રાણીઓ નિવેશ કરે છે. સ્થાવર લક્ષાંતિ વિશાંતિ, અને જે આ વૃક્ષ ઝાડ પાન જે છે આ 20 લાખ પ્રકારના શરીર છે. 20 લાખ પ્રકારની યોની વૃક્ષોમાં આવે છે, જેમાં આપણે ગણી શકીએ પણ 20 લાખ નહીં ગણી શકાય. કુર્મ સંખ્યા ક્યાં 9 લાખ પ્રકારના કીડો જે જમીનથી ચોંટીને ચાલતા હોય, મકોડા, કીડી ઇત્યાદિ. એકાદશ લક્ષાણી પક્ષવ 11 લાખ પ્રકારના પક્ષી. ત્રિશાંતિ લક્ષાણી પશવ અને 30 લાખ પ્રકારના પશુ અને ચતુષ લક્ષાણી માનવા અને 4 લાખ પ્રકારના મનુષ્ય. તમે ટોટલ કરો તો કેટલા થાય છે? 84 લાખ પ્રકારના શરીર. અચ્છા, ઓકે. તો મનુષ્ય શરીર જે છે તો મર્યા પછી મનુષ્ય જ બને કે પછી કઈ બીજું બની શકે? આ બધા પ્રશ્ન છે. કે પાણીમાં રહેવા વાળા હોય એ પાણીમાં ફેરા રાખે, 9 લાખ પ્રકારના ગોળ 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 ગોળ. પક્ષી જે હોય છે એ ત્યાં ફેરા રાખે, પશુ એ ત્યાં ફેરા રાખે. જે કીડાઓ હોય છે, મકોડા ઇત્યાદિ, એ ત્યાં જ 9 લાખ પ્રકારના શરીરમાં ભ્રમણ કે રાખે કે પછી એ લોકોને પ્રમોશન થાય. આપણે ધંધા અને બિઝનેસમાં પ્રમોશન થાય ને, પ્રગતિ થાય. તો શું આમાં પ્રગતિ છે? મનુષ્ય અલગ છે, પશુ, આ બધું છે શું? આ બધી આ જીવનની ગતિવિધિ છે શું? ગઈકાલે પણ મેં તમને કીધું, મનુષ્ય શરીર એક એવું છે કે જેના આધાર ઉપર આપને બીજું શરીર મળી શકે છે.
મનુષ્ય શરીરમાં કરેલા પ્રત્યેક કર્મનું ફળ આપણે બીજા શરીરમાં ભોગવવું પડે છે. મીન્સ અર્થ, કર્મનું ફળ માત્ર મનુષ્ય શરીરમાં જ ભોગવવું પડે છે. બરાબર સમજો વાત. કાલે આપણે બીજો અધ્યાય સ્પર્શ કર્યો, આજે આપણે ત્રીજો અધ્યાય. શું મનુષ્ય મર્યા પછી મનુષ્ય બને? અમારા ગુરુદેવ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીને લંડનમાં પ્રશ્ન પૂછ્યો. સ્વામીજી, આઈ હેવ ક્વેશ્ચન. બોલો. આપણે જેમ આપણે ખબર આંબો વાવો તો આંબો ઉગે, એમ જે વાવો એમ ઉગે. તો માણસ મર્યા પછી શું માણસ જ બને? સ્વામીજી કીધું હા, માણસ મર્યા પછી માણસ જ બને, પણ જો માણસ થઈને મરે તો. જો માણસ થઈને મરે તો જ માણસ બનશે, મનુષ્ય. અગર મનુષ્ય થઈને નહીં મરે તો એ મનુષ્ય નહીં મળે. અને એની ગતિવિધિ શ્રીમદ ભગવદ ગીતા, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, રામાયણ, મહાભારત, જે ગ્રંથો છે આ બધામાં પ્રસ્તુત કર્યું છે. યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ ત્વજેતંતે કલેવરમ તમ તમ વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. અંત સમયમાં જે મનુષ્યનું સ્મરણ હશે એ જ પ્રમાણે એને બીજું શરીર મળશે. અગર એની ઈચ્છા ઉડવાની બહુ હશે તો ભગવાન કહે છે આ મનુષ્ય શરીર ઉડવા માટે નથી, એના માટે પક્ષીનું શરીર બેસ્ટ છે. અગર ખાવાની ઈચ્છા હશે તો એને લાગે આ મનુષ્ય જીવન ખાવા માટે નથી આપ્યું, આના માટે બેસ્ટ છે હાથીનું શરીર, પશુનું શરીર. અગર કોઈ વ્યક્તિ કે છે કે ભાઈ મને કપડા નથી ગમતા, કપડા વગરનું રહેવું છે, તો ભગવાન કહે છે કે એના માટે આ વૃક્ષનું શરીર છે, આ ક્યારે કપડા જ નથી પહેરતા. અનેક અનેક મનના વિચારો, સવારથી લઈને સાંજ સુધી તમે મનમાં કેટલા વિચારો આવ્યા એ લખશો ને આખું બુક ભરાઈ જશે. અને મરતી વખતે એમાંથી કોઈ એક વિચાર પ્રધાન હશે, મુખ્ય હશે, એ વિચાર પ્રમાણે જ બીજું શરીર બને છે, શરીર મળે છે. તો મનુષ્ય શરીર એક જંકશન છે, આપને ખબર ને, જ્યાંથી બધી ગાડીઓ ઉપડે છે. આ મનુષ્ય શરીર જ નિર્ધારિત કરી શકે છે કે મારે બીજું શરીર કયું મેળવવું. આ મનુષ્ય શરીર ઉપર આધાર છે. તો તમે કહેશો અન્ય જે શરીર છે એ શું છે? એ માત્ર દંડ યોની છે, પાપ યોની છે, એ કોઈ કર્મના ફળ નથી ભોગવતું. મનુષ્ય શરીર મળ્યા પછી મનુષ્યનું કર્તવ્ય ન કરીને, ધર્મનું આચરણ ન કરીને, માત્ર ને માત્ર પોતાના વિષય ઇન્દ્રિયને સુખ દેવા માટે આ સંસારના ભોગ ભોગવે છે. આ વ્યક્તિ બીજા જન્મમાં અનેક શરીરોમાં ભ્રમણ કરે છે. એ સિદ્ધાંત કૃષ્ણ કા હૈ. વ્યાસદેવ કે છે આ શરીર મોજ મસ્તી માટે નથી, આ શરીરનું કોઈ વિશેષ પ્રયોજન છે. भगवान ने सबको मनुष्य शरीर नहीं दिया, ચોઇસેબલ વ્યક્તિને જ શરીર આપ્યું છે મનુષ્યનું. અને બહુ ઘણા ગાંઠા મનુષ્ય શરીર છે, બાકી અન્ય શરીર જ કેટલા બધા છે. અને જ્યારે ભગવાન કોઈ વિશેષ પદવી કે પોસ્ટ આપે ને તો એની પાછળ કર્તવ્ય પણ હોય છે, એની પાછળ રિસ્પોન્સિબિલિટી પણ ઘણી હોય છે. આ મનુષ્ય દેહ જે આપ્યું છે આની પાછળ આપણી બહુ બધી જવાબદારીઓ છે. જો આ મનુષ્ય દેહ મળ્યા પછી વ્યક્તિ ધર્મનું આચરણ નથી કરતો. ધર્મ મીન્સ તરત એક પ્રશ્ન સમાજમાં બહુ મોટો પ્રશ્ન, ધર્મ શું? આ મંદિરમાં જઈએ તો એમ કે આ અમારો ધર્મ, આ મંદિરમાં જઈએ તો આ અમારો ધર્મ, આ મંદિરમાં આ અમારો ધર્મ. ધર્મની પરિભાષા શું છે? ડેફિનેશન શું ધર્મનું? શું ધર્મ એક ફિક્સ તિલક માટે છે? ધર્મ એટલે ફિક્સ કપડા? ધર્મ મીન્સ ફિક્સ મંત્ર? ધર્મની પરિભાષા શું છે?
આ પ્રશ્ન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ પ્રશ્ન શ્રીમદ ભાગવતમાં પૂછાયેલો છે. धर्मम कम शरणम गतः. जब ભગવાન જ્યારે પોતાના ધામમાં નીકળી ગયા, આ જગતને છોડીને જ્યારે ભગવાન પોતે પોતાના સ્વધામમાં પહોંચ્યા, તો જ્યારે ભગવાન આ જગતમાંથી અપ્રગટ થઈ જાય ને, તો અપ્રગટ થતા બધું જ ભગવાન સાથે વિયું જાય છે. સત્ય, દયા, તપ, પવિત્રતા, બધું જ સારા ગુણ ભગવાન સાથે બધા વિયા જાય છે. તો જબ ભગવાન अपने स्वधाम चले गए, પ્રભાસ પાટણમાં ઓલા મૃગારીને માધ્યમ બનાવીને જ્યારે ભગવાને પોતાની લીલા સમેટી લીધી और અપ્રગટ હો ગયે. જો ભગવાન મર્યા નથી, આ શબ્દને ગૌર વાપરજો. જન્મ અને મરણ જીવાત્માને છે, પરમાત્માને નથી. જન્મ અને મરણ આપને લાગે છે, ભગવાનને નથી લાગતો. કારણ કે ભગવાન અજો, નિત્ય, શાશ્વત. ભગવાન કેવા છે? અજોપી સન અવ્યય આત્મનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિ સ્વામી અધિષ્ઠાય સંભવામી આત્મ માયા. भगवान अजन्मा છે, अजन्मा होकर भी जन्म लेते हैं. इसलिए संसार के लोगों को ऐसा लगता है कि भगवान આપણી જેવો છે. ભગવાનને પણ આપણી જેમ કર્મ વડીલો હોય ને, અને અમુક શાસ્ત્રોને વાંચ્યા હોય ને, અને ભગવાનના ભરોસા કરતા પોતાનામાં જે ભરોસો હોય ને, આવો લોકો કહે છે કે યાર ભગવાન શું કહો છો તમે? ભગવાન ભગવાન અજન્મા ભી જન્મ લેતા હૈ, પણ જ્યારે ભગવાન આપણી સાથે જન્મ લે ને, ત્યારે ભગવાન આપણી દ્રષ્ટિથી ભગવાન આપણી જેવા લાગે છે. ઓહ, એ તો हमारे જેવો नॉर्मल है. राधा और कृष्ण नॉर्मल है. एक सुंदर अपने स्वरूप को सुशोभित कर कर, शरणागत कर कर, सुंदर રીતે આભૂષણથી શણગારીને ભગવાન કૃષ્ણ ઉભા છે, અને બાજુમાં રાધા છે. બસ આ સંસારના સામાન્ય સ્ત્રી અને પુરુષ ઉભા હોય એમ તો ઉભા છે. નોર્મલ હે, वो भी हमारे जैसे ही. પણ આ સૌથી મોટી ભૂલ છે. એટલા માટે કૃષ્ણ કહે છે, અવ જાનંતી મામ મૂઢા. હે અર્જુન, આ જગતના મૂર્ખ વ્યક્તિ મને જાણી નથી શકતા. આ જગત રૂપી જેલમાં જે કેદીઓ હોય છે, અને જેલમાં પણ કેદીઓ હોય છે, અને જેલનો જે જેલર છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, એવરી ડે બધા કેદીઓની મુલાકાત લે. તો જ્યારે કેદીઓની મુલાકાત લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ જેલર જેલમાં જાય ને, અને બધા કેદીઓને પૂછે, આર યુ ઓલ રાઈટ? બરાબર છો તમે? કઈ જોઈએ છે તમને? આ ડેઈલી પૂછો, કારણ કે અમે જેલમાં પ્રવચન આપીએ છીએ, અમને ખબર છે. તો જ્યારે કોઈ જેલર, જેલનો સુપ્રિન્ટેન્ડન્ટ જે હોય, એ જેલમાં જઈને બધા કેદીઓને પૂછે કેમ છો કેમ નહીં, તો દૂર ઉભો રહેવા વાળો વ્યક્તિ એવું વિચારે કે આ નવો કેદી આવ્યો છે, કારણ કે જેલની અંદર પ્રવેશ કર્યો છે. એટલે જેલમાં જે પણ હોય એને એમ જ લાગે કે આ બધા કેદી છે. ક્યારેક ક્યારેક ગુરુજનને પણ આપણે આપણી દ્રષ્ટિથી માપીએ છીએ કે આ ગુરુ આપણી જેવા છે, આમાં ક્યાં અંતર છે. એ જેલર જ્યારે જેલની અંદર પ્રવેશ કરે તો છે જેલર, પરંતુ એની પોસ્ટ અલગ છે. એ થોડા સમય માટે કેદીઓને સાંત્વના દેવા માટે આવે છે. એવી જ રીતે આ સંસાર રૂપી જેલમાં હું તમે બધા કેદીઓ છે. કોણે કીધું મુક્ત છીએ? આ જગતમાં આપણે બધા જ બંધનમાં છીએ, કોઈ ઇન્ડિપેન્ડન્સ નથી. જો સ્વતંત્ર હોય તો જીવનમાં આપણું બધું ધાર્યું થવું જોઈએ, નથી થતું. એનો મતલબ આપણી ઉપર એક એવો વ્યક્તિ છે જે શાસન કરે છે અને આપણું ચાલવા નથી દેતો. એ પર્સન છે કોણ? વ્યક્તિ કોણ છે? જેને કોઈ કુદરત કે છે, કોઈ પરમાત્મા કે છે, કોઈને બ્રહ્મ જ્યોતિ કે છે, અલગ અલગ રૂપમાં એને ઓળખે છે. કોણ છે વ્યક્તિ? જો બધું જ પોતાનું ધાર્યું કરે છે. આપણું ધાર્યું નથી થવા દે. શું આપણું ધાર્યું થતું હોત તો આપણે આપણા ઘરના સભ્યને જવા દેત? ના, આપણું ઘરનું નથી ધાર્યું થતું.
આની પર સત્તા શાસન કોઈ એવા વ્યક્તિનું છે જે અદૃશ્ય દોર है, एक ऐसी डोर है जो दिखती नहीं है। मई सूत्र गणा इवह, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે જેવી રીતે મોતીની માળા જે હોય છે એ મોતીની માળાની સુંદર મોતી ગોઠવાયેલા છે, એ મોતીની સુંદરતા પાછળ કારણ છે એ મોતીની વચ્ચે દોરો। અગર આ દોરો ન હોય ને તો આ મોતીની માળા બરાબર સુંદર ન લાગે, પણ જેણે મોતીની માળા પહેરી હોય ને એને દોરો ન દેખાય। એમાં જગત એટલા માટે સુંદર લાગે છે કારણ કે આ જગતની અંદર એક ધાગાના રૂપમાં ભગવાન દ્વારકાધીશ વિદ્યમાન છે, જો દિખતા નહીં છતાં પણ એના આધાર ઉપર બધું જ ટક્યું છે। અમુક અમુક વસ્તુને જોઈ નથી શકતા આપણે, માત્ર અનુભવ કરી શકાય છે। ભગવાન જોવાનો વિષય નથી। અગર કોઈ વ્યક્તિ એમ કે ભગવાન જોવાનો વિષય છે તો એ રોંગ છે। भगवान जो है वो देखने का विषय नहीं, वो अनुभव करने का विषय है। हवा જોવાનો વિષય નથી, અનુભવ કરવાનો વિષય છે। હવા કોઈ આજ સુધી જોઈ નથી, પણ આ અનુભવ થઈ શકે છે કે ગરમી બહુ છે કે ઠંડી બહુ છે। वैसे ही भगवान અનુભવવાનો વિષય છે, અને જેને અનુભવ છે ને એની સાથે 24 કલાક કૃષ્ણ છે। આપણે અગર મનની વાસનાઓ અનેક ભર્યો છે, અનેક ભ્રમણાઓ છે, અનેક શંકાઓ છે, અનેક અનર્થો આપણી અંદર છે, कैसे भगवान दिख पाएंगे? આ પ્રશ્ન કુંતી મહારાણીએ ભગવાન કૃષ્ણને કર્યો। નમસ્તે પુરુષમ ત્વાઘમ ઈશ્વરે પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ। હે કૃષ્ણ, હું તમને ઓળખી ગઈ છું, કુંતી કે છે, એક સ્ત્રી। ભાગવતમાં અનેક અનેક પ્રાર્થનાઓ છે, પણ બધી પ્રાર્થનાઓમાં નંબર 1 પ્રાર્થના કોઈ તો કુંતીની પ્રાર્થના છે, એક સ્ત્રીની પ્રાર્થના છે। કારણ કે ભગવાનને ભજન કરવાનો ભાવ જેટલો સ્ત્રીઓને છે એટલો પુરુષોને નથી। જેટલું હૃદય કોમળ સ્ત્રીઓનું છે એટલું હૃદય કોમળ પુરુષોનું નથી। બીજાની દીકરીને પણ વળાવતા હોય ને તોય આંખમાં આંસુ આવી જાય છે, क्योंकि स्नेह का संबंध है ये, આ સ્નેહનો સંબંધ છે। ન રહી શકીએ આપણે। પુરુષને રોવાનું ઓછું આવે, તમે જોજો, રોડાવાનું વધારે આવે, રોવાનું ઓછું આવે। પણ સ્ત્રીઓ સ્વાભાવિક કોમળ હોય છે, એનું હૃદય। એટલા માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ કુંતી મહારાણીએ પ્રાર્થના કરી છે કે પ્રભુ, મેં સાંભળ્યું છે કે સ્ત્રીઓ તમને પ્રાપ્ત ન કરી શકે। સ્ત્રીઓનું સ્થાન શાસ્ત્રમાં અને સમાજમાં બહુ નિમ્ન બતાવવામાં આવ્યું છે, તો હે કનૈયા, શું હું તમને પ્રાપ્ત કરી શકીશ? महारानी कुंती भगवान कृष्ण को प्रार्थना करती है कि प्रभु મને ખબર પડી ગઈ તમે ભગવાન છો, સુપ્રીમ पर्सनालिटी છો, इसलिए मैं आपको प्रणाम करती हूँ। प्रकृते परम, તમે પરમ પુરુષ છો। અલક્ષમ સર્વભૂતાનામ, આ જગતમાં બધી જગ્યાએ છો છતાં દેખાતા નથી। અલક્ષ્ય, લક્ષ્યની દેખના, અલક્ષ્ય ન દેખના। સર્વભૂતાનામ, હરેક જીવાત્માની અંદર તમે છો। અંતર બહિરવસ્થિતમ, અંદર છો ને બહાર છો। આવું સ્ટેટમેન્ટ કુંતી આપ્યું। ભગવાન હસવા મળ્યા, અરે કુંતી અદ્ભુત વાત કરે છે તો। હા, યસ આઈ નો, હું બધાની અંદર બહાર છું, અંદર પણ છું, બહાર છું। એ લાઈવ કુંતીએ જોયું જ્યારે ભગવાન કૃષ્ણે ઉત્તરાની રક્ષા કરી, અભિમન્યુની પત્ની ઉત્તરાની રક્ષા કરી, એક નાનું રૂપ ધારણ કરીને ઉત્તરાના ગર્ભમાં જઈને પરીક્ષિતની રક્ષા કરી, અને બહાર રથ ઉપર ઉભા છે। એ દોનો રૂપ કો કુંતી ને દેખા, પણ જેની આંખ પ્રેમથી અંજાણી હોય ને એને જ ભગવાન દેખાય છે। કામથી જેની આંખ અંજાણી હોય ને અને ભગવાન ન દેખાય। એટલા માટે આંખનો મોતિયો ઉતારો કોઈ સંતો પાસે જઈને। આપણી આંખમાં કામના વિકારો છે, अनेक विषय वासनाओं છે, ये वासनाओं થી भरेली आंख कैसे भगवान का दीदार कर सकती है? भगवान ना दर्शन करवा હોય તો કોઈ સાધુ પાસે મોતિયો ઉતરાવો, કોઈ ગુરુ પાસે જાઓ,
અને કામ વાસનાનો મોતિયો ઉતારીને પ્રેમનો આંજણ અંજાવો. પ્રેમ જનચુર ભક્તિ વિલોચનેન સંતરદે સદેશુ વિલોકયંતી યમ શ્યામ સુંદરમ ચિંત ગુણ સ્વરૂપમ ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. આવા સાધુ, આવા ગુરુજનો પાસે જાઓ જે આપને દ્રષ્ટિ આપે. આંખ તો છે આપણી પાસે, પણ દ્રષ્ટિ નથી. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેની જેવી નજર, જેવા મનના વિચાર, જેવી વાસના, એ જ આંખમાં આવે. એટલા માટે એને એવું જ દેખાય છે. કોઈ ગુરુજનો પાસે જઈને કઈ દ્રષ્ટિ મેળવો. આ દ્રષ્ટિ એવી હશે જેમાં વસુધૈવ કુટુંબકમ, જેમાં આખો પરિવાર વસુદેવનો કુટુંબ છે, કૃષ્ણનો પરિવાર છે. એમાં મારું તારું ના ચાલે કે આ મારો પરિવાર છે ના આ અમે ના તેમ ના. જેની દ્રષ્ટિ ગુરુજનોના પ્રેમના અંજનથી અંજાઈ ગઈ છે ને, એને બધા સરખા લાગે છે. મતભેદ તો ત્યાં લાગે છે જ્યારે મનમાં મતભેદ હોય. હે પ્રભુ, હું તમને ઓળખી ગઈ છું. અલક્ષમ સર્વભૂતાનામ, નથી દેખાતા છતાં તમે બધાની અંદર છો. અંતર બહિર અવસ્થિતમ, અંદર ઓર બહાર હો. હવે આ સાંભળીને જ પ્રશ્ન કર્યો ભગવાન કૃષ્ણે કુંતામાં, હે ભઈબા, તમે એમ કહો છો કે અંતર બહિર અવસ્થિતમ, બધી જગ્યાએ હું છું, તો લોકો મને જોઈ કેમ નથી શકતા? કેમ ભગવાનને આપણે નથી જોઈ શકતા? ના, સંસારમાં સૌથી મોટો પ્રશ્ન તો ઈ છે કે ભગવાન હોય તો બતાવો, ભગવાન હોય તો દિખાવો. અગર ભગવાન નથી તો શા માટે તૂટવું જોઈએ આ બધું? એટલા માટે લોકો ભજન નથી કરતા, કારણ કે એને દેખાતું નથી અમુક વસ્તુ. અને એવું નથી જે ન દેખાતું એ ન હોય. આપણે આપણા ફાધરને જોયા હોય તો છે, આપણે ફાધરના ફાધરને જોયા હોય, ઓકે, આપણે ફાધરના ફાધરને પણ જોઈ લીધા હોય કદાચ, ચોથી પેઢી, પણ પાંચમી પેઢી બહુ ઓછા લોકોએ જોઈએ છે. ચલો, પાંચમી પેઢી જોઈ લીધી, છઠ્ઠી પેઢી આમાંથી કેટલાય જોઈ છે? કોઈ નહીં. એનો મતલબ એ છઠ્ઠી પેઢીમાં જે આપણા પૂર્વજો છે એ નહોતા છે, પણ આપણે જોયા નથી. એવી રીતે ભગવાન છે, પણ આપણે એને જોઈ શકતા નથી, क्योंकि भगवान देखने का विषय नहीं है. भगवान अनुभवનો વિષય છે. ઘણી ઘણી વસ્તુ આપણે નથી જોઈ શકતા. જેની સાથે આપણે આખું જીવન વ્યતીત કર્યું હોય ને, એ પતિ કે પત્નીને નથી સમજી શકતા, આપણે ભગવાનને કેમ સમજી શકવાના છે? નાનપણથી લઈને જેને મોટો કર્યા હોય ને, દીકરા કે દીકરીને આપણે નથી સમજી શકતા, ભગવાનને કેવી રીતે સમજી શકશો? कोई चीज ऐसी होती है जिनका आप अनुभव करो, એને જોવાનો પ્રયાસ મત કરો. અનુભવ કરવાથી अपने आप दिख जाएगा. वो અનુભવ કરશો દેખાઈ જશે. અમારા ગુરુદેવ ઉદાહરણ આપે છે કે અગર કોઈ છોકરાઓને, અગર કોઈ નાના બાળકને એના પિતા કોણ છે એ જાણવું હોય તો એનો સાચો જવાબ એની માં જ આપી શકે. अगर एवो विचार करे कि नहीं मैं अपने आप अपने पिता को खोज लूंगा, तो नहीं મળે. એને ઓથોરાઇઝ પર્સન કોઈ હોય એ માં છે, અને માં કે બેટા આ તારા ફાધર છે, તો કોઈ પણ બાળકો એને એક્સેપ્ટ કરવું જ પડશે. वैसे हम सब आत्माओं के परमात्मा भगवान कृष्ण है. तो ये भगवान कृष्ण જ આપણા પિતા છે, તો એની સાબિતી કોણ આપે? શાસ્ત્ર આપે. ભગવદ ગીતા રૂપી માં જવાબ આપે કે બેટા આ તારા ફાધર છે. પિતામહશ્ચ માતા ધાતા પિતામહ, એ તેરે પિતા. આ ઓથોરાઇઝ પર્સન જવાબ આપી શકે છે. મારા તમારા ભ્રમ કરવાથી ભગવાન આવા હોય એ ભ્રમ નો આલે. અહીંયા અનુમાન ન ચાલે, શબ્દ પ્રમાણ જોઈએ. કોઈ ઓથોરાઇઝ પર્સન કેવો જોઈએ?
અને ભગવાન કોણ છે એ જાણવું હોય તો ભગવાન સિવાય બીજો ઓથોરાઇઝ પર્સન કોણ હોય? ધીરુભાઈ અંબાણી કોણ છે એના વિશે જાણવું હોય તો કોણ એનો જવાબ આપી શકે? ખુદ પોતે ધીરુભાઈ. ના એની પત્ની જવાબ આપી શકે, ના એના પીએ જવાબ આપી શકે, ના છોકરાઓ જવાબ આપી શકે. ધીરુભાઈના વિષયમાં જાણવું હોય તો કોણ ઉત્તર આપી શકે છે? ખુદ ધીરુભાઈ. એવી જ રીતે ભગવાનના વિષયમાં જાણવું હોય તો એનો જવાબ કોણ આપી શકે? ખુદ ભગવાન. इसलिए भगवान यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मनं सृजाम्यहम्. इसलिए भगवान आते हैं કે હું કોણ છું, તમારે કોનું ભજન કરવું જોઈએ, કોનું નામ લેવું જોઈએ, કોની ભક્તિ કરવી જોઈએ, એ ખુદ ભગવાન બતાવવા આવે છે. આપણે આપણા મન ઘડત બુદ્ધિથી ભજન ન કરી શકાય. ઓથોરાઇઝ પર્સન આપણી પાસે હોવો જોઈએ, બાકી ભજન ન થાય. ભક્તિ કરવા માટે અધિકૃત વ્યક્તિ સિમ્બોલ હોવો જોઈએ. ગોલ્ડ લેવા જવા માટે ઓલો સિમ્બોલ હોય ને 24 કેરેટ્સ નો, ઓલો ગોલ્ડ વગરનું કોઈ વ્યક્તિ સ્વીકાર નથી કરતો. માર્કા વગરની કોઈ વસ્તુ લેતું નથી. વૈસે ભગવાનને સ્વીકાર કરવાના છે. શું આંખ બ્લાઇન્ડલી સ્વીકાર કરી લેશું આપણે? આ જગતમાં બધી જ વસ્તુ આપણે આંખ બંધ કરીને સ્વીકાર કરી છે. ભગવાનને આંખ બંધ કરીને સ્વીકાર ન કરો, આંખ ખોલીને ભગવાનને સ્વીકાર કરો. खुद भगवान बताते हैं, अर्जुन अहम सर्वस्य प्रभव मत सर्व प्रवर्तते. अर्जुन, હું જ સર્વસ્વ છું. આ જગતની ઉત્પત્તિનું કારણ હું છું. આનું પાલન અને સંહાર મારા દ્વારા થાય છે. આ સ્ટેટમેન્ટ ભગવાન કૃષ્ણ સિવાય કોઈની તાકાત નથી કહેવાનું, क्योंकि बाकी सब भगवान के अंश है या भगवान के सेवक या भगवान ना भक्त છે. આ ખુદ કૃષ્ણ જ કહી શકે છે. जब भगवान इस धरातल से अप्रकट हुए, धर्म कम शरणम गतः. धर्म कोनी शरण માં ગયો? ધર્મની ડેફિનેશન શું છે? વર્તમાન સમયમાં તો બહુ ધર્મ બદલાઈ ગયા છે, પણ આપણે જેને ધર્મની નામ આપે છે ધર્મ નથી. वो संस्था हो सकती है, ધર્મ તો બધાનો એક જ છે. આ બધી ભ્રમણાઓ મગજમાંથી નીકળવી પડશે, અન્યથા માંડ માંડ મળેલું આ મનુષ્ય શરીર ચુકાઈ જશે. આપણે આપણા જીવનમાંથી નીકળી જશે. બહુ મુશ્કેલ સે મિલા હૈ. હવે જો આ બંને એંગલને આજે જોવાનું છે આપણે. એક, આ મનુષ્ય શરીર કઈ રીતે મળ્યું છે, કેટલી માથાકૂટ કરીને મળ્યું છે. આ જગતમાં જીવાત્માનું એન્ટ્રી કઈ રીતે થઈ છે, આમાં પ્રશ્ન છે. જીવા જગતમાં શા માટે આવે છે? જીવ એ પૃથ્વી પર શું કરે છે, અને જીવ આ પૃથ્વી ઉપરથી શા માટે જાય છે? આને કેન્દ્રમાં રાખીને આપણે કંઈક સમજવું છે. તો બંને એંગલ, આ બંને કેમેરા બે બાજુ હાલશે. આપણે ખબર છે ને, સિરિયલ જોતા હોય ને, બહેનોને બરાબર સિરિયલની ખબર હોય. તો બંને એંગલ ચાલતા હોય. ક્યારેક આ ભાગ બતાવે, ક્યારેક આ ભાગ બતાવે. કારણ કે सीरियल देखने की आदत हो गई हमें. ક્યારેક આ બાજુ દેખાડે એટલે એમ લાગે કે વધારે સિરિયલ વાળો બહુ હોશિયાર હોય. આ વધારે થઈ ગયું હોય ને એટલે અપ કે નો થઈ જાય એટલે પછી બીજો પાર્ટ બતાવે. અહીંયા પૂરું થાય તો ત્રીજો બતાવે, આગળનો બતાવે. दो एंगल से हम भगवान को देखे. एक एंगल, મનુષ્ય શરીર ક્યારે મળે છે? જો તરત મનુષ્ય બનીને મરો તો મનુષ્ય બની શકે, પણ માણસ ન બનીને માણસ મરશો તો મનુષ્ય નહીં બનાય. તો પછી અનેક પ્રકાર શરીરમાં ભ્રમણ કરવું પડે છે. જેવી રીતે
આપણે વોશિંગ મશીન ઘરે લાવીએ, આપણે યુઝ કરતા નથી આવડતું, પણ એ વોશિંગ મશીન સાથે એક મેન્યુઅલ આવે ને, કે આમાં કેટલો પાવડર નાખો, કેટલું પાણી નાખવું, કેટલા સમય માટે રાખવું, પછી કપડાને લઈને સુકવવા માટે બાજુમાં રાખવું, આ બધું લખેલું હોય ને, બરાબર છે. તમે કહેશો આપણે આની જરૂર નથી, આપણે મેન્યુઅલની જરૂર નથી, આપને પોતાને ફાવે છે. હવે એને ક્યારેય યુઝ જ નથી કર્યો, હવે પોતાની બુદ્ધિ લગાડીને ઈ વોશિંગ મશીનમાં કપડાં ધોવાનો પ્રયાસ કરે છે, તો બને છે એવું કપડાં ખરાબ થઈ જાય છે અને વોશિંગ મશીન પણ ખરાબ થઈ જાય છે. એવી જ રીતે જ્યારે આ જીવ આ જગતમાં આવે છે, આ સંસારમાં મનુષ્યનું રૂપ ધારણ કરે છે, ત્યારે મનુષ્ય તરીકે કેમ જીવવું એના માટે ભગવાન એક મેન્યુઅલ બુક શ્રીમદ ભગવદ ગીતા મોકલે છે, કે મનુષ્ય બન્યા પછી એને કઈ રીતે જીવન જીવવું જોઈએ એ બધી બુકમાં લખ્યું છે ભગવદ ગીતામાં. પણ જો વ્યક્તિ ભગવદ ગીતાનો ઉપયોગ ન કરીને પોતાના મોજ શોખ માટે જીવન જીવે તો ન તો વોશિંગ મશીન ઠીક રહેગા ન કપડા, બંને બગડી જશે. એમ મનુષ્ય બન્યા પછી જો ભગવાને મનુષ્ય તરીકે કેમ જીવવું જોઈએ એવું લખ્યું છે ગીતામાં, બોલ્યા છે, અને વ્યાસે એનું સ્મરણ કર્યું છે અને લખવામાં આવ્યું છે. ભગવાનને ખબર છે કે કલયુગમાં કોઈ વ્યક્તિ વાત માનશે નહીં, મોઢાની વાત, એટલે લખીને બતાવો, એટલા માટે શાસ્ત્રને લિપિબદ્ધ કર્યા છે. આ ભાગવતને લખવામાં આવ્યું છે. વેદવ્યાસ મહારાજે ગણપતિને માધ્યમ બનાવીને આપણા શાસ્ત્રો લખ્યા છે. બાકી આ ભગવદ ગીતા તો સૃષ્ટિના પ્રારંભથી છે. કોણે કીધું કે અર્જુનને જ્યારે ભગવાન કૃષ્ણે કીધું ત્યાંની ભગવદ ગીતા છે? નહીં, सृष्टि के प्रारंभ से गीता है हमारे पास. પણ સત ત્રેતા ને દ્વાપર આ ત્રણ યુગમાં લોકોની બુદ્ધિ બહુ એક્સપર્ટ હતી, સટીક બુદ્ધિ હતી, એટલે જે પણ બોલે ને એ બધું યાદ રહી જતું. પણ જેમ 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 કલયુગ આવતો ગયો એમાં બધું ભૂલાતું ગયું. અઠવાડિયા પહેલા હું કરતા હતા એ આપને ન ખબર હોય. ક્યારેક ક્યારેક આપણા ઘરની જગ્યાએ બીજા ઘરમાં ઘૂસી જઈએ છીએ. આવી સ્મરણ શક્તિ થઈ ગઈ છે આપણી. ક્યું? પ્રાયેન અલ્પ આયુષ્યા અલાસ્મિન યુગે જના મંદ સુમંદ ગતયો મંદ ભાગ્ય હિ ઉપરતા. બુદ્ધિ ઓછી થઈ ગઈ છે કળિયુગમાં લોકોની, એટલા માટે વેદવ્યાસ મહારાજે વિચાર કર્યો અને વિચાર કરીને વેદવ્યાસ મહારાજે આ શાસ્ત્રને લિપિબદ્ધ કર્યા, લખાણમાં કરાવ્યા. બાકી બધા શ્રુતિધર હતા, શ્રવણ કરવાથી યાદ રહી જતું અને શ્રુતિધર કહેવાતું. પણ કલયુગમાં લખ્યા શાસ્ત્રને. જીવન કઈ રીતે જીવવું ને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં બતાવ્યું છે. પરંતુ જો એ પ્રમાણે જીવન ન જીવીએ તો શું થાય છે? યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્યમ વર્તતે કામકારત ન સિદ્ધિ અવાપ્નોતિ ન સુખમ ન પરાગતિ. હે અર્જુન, મનુષ્ય બન્યા પછી અગર કોઈ વ્યક્તિ મેં કહેલા વચનો અર્થાત મારા દ્વારા નીકળેલી આ ભગવદ ગીતાના આધાર ઉપર કોઈ જીવન નથી જીતું, યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્યમ, એ શાસ્ત્ર વેદનો સ્વીકાર નથી કરતો અને વર્તતે કામકારત, અને પોતાની ઈચ્છાથી વર્તન કરે છે, ન સિદ્ધિ અવાપ્નોતિ, એને સિદ્ધિ નથી મળતી, ન સુખમ ન પરામ ગતિ, એને સુખ કે એની ગતિ પરમ ગતિ સદગતિ નથી થતી. તો જે વ્યક્તિ શાસ્ત્રનો સ્વીકાર ન કરે એનું શું થાય છે? એ વ્યક્તિ નરકમાં જાય છે. હવે આપણી યાત્રા, જીવ ક્યાંથી આવ્યો, શું કરે છે, અને નરકમાં જાય છે. જેવી રીતે આપણા ગવર્મેન્ટે જેલ બનાવી છે, હોસ્પિટલ બનાવી છે. ક્યું? બગીચા બનાવ્યા છે, જીમ બનાવ્યા છે, કારણ કે જરૂરિયાત પડી બધાની.
જ્યારે લોકો પોતાના મન ઘડત કામ કરવા માંડ્યા ને, પાપ કરવા માંડ્યા ને, એટલા માટે દંડિત કરવા માટે ગવર્મેન્ટે શું બનાવી? જેલ બનાવી. જ્યારે ખાનપાન બદલાઈ ગયા, બધાના ખાવા પીવાનું બદલાઈ ગયું, એટલે રોગ વધી ગયા. રોગને કારણે હોસ્પિટલ બનાવવામાં આવી અને ખાવાનું કોઈ ઠેકાણું ન રહ્યું, એટલા માટે શરીર વધતા ગયા, એટલા માટે પ્રાઇવેટ લોકોએ જીમ બનાવ્યા. જરૂરિયાત પ્રમાણે ફેસિલિટી મળી છે. તો ભગવાન, જ્યારે કોઈ વ્યક્તિ ભગવાને કીધેલા વચનો પ્રમાણે જીવન નથી જીવતા, સ્કૂલમાં જ્યારે ટીચર જે કે છોકરાઓને, આ નાના છોકરાઓને પણ છોકરાઓ ન કરે ને ઊંધું કામ કરે તો જે ટીચરો એને શું આપે? પેનાલ્ટી આપે. બાર ઉભો રે, મુર્ગો બંધ, બેન્ચ ઉપર ઉભો થઈ જા, આવા બધા દંડ આપે છે. એવી જ રીતે જે વ્યક્તિ શાસ્ત્રને સ્વીકાર ન કરે, એના માટે પણ ભગવાને આ બીજી વાર ભૂલ ન કરે એટલા માટે ભગવાન એને નરકમાં જઈને દંડ આપે છે કે તું ભોગવ. આપણે જેટલું પાપ કર્યું છે એટલા પાપ જ્યાં સુધી સહન ન થાય ત્યાં સુધી દંડમાં, નરકમાં દંડ ભોગવવાનો. પછી આ 84 લાખ પ્રકારના શરીરમાં આવવું પડે છે. તમે વિચારો, આ મનુષ્ય શરીર ક્યારે મળ્યું છે? પછી આપને ખબર પડે કે આપણે શું કરાય. અનેક પાપ ભોગવ્યા આપણે નરકમાં. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં 28 પ્રકારના નરક છે. જે લોકો નશો કરે છે અને અય્યપાન નામના નરકમાં જવું પડે છે. નશો એટલે કે બધું આવી ગયું, તમાકુ, બીડી, દારૂ, ડ્રગ્સ, સિગરેટ, આ બધું જ આવી ગયું છે. આ નશા, આજે નશો કરે છે, ભગવાને નથી કીધું નશો કરું, પણ આપણે આપણી ઈચ્છાથી નશો કરીએ છીએ. તો એના માટે ભગવાન કહે છે, હું કહું છું ઊંધો ચાલે છો, દંડ ભોગવવો પડશે. અય્યપાન નામના નરકમાં જઈને એને દંડ ભોગવવો પડે છે. અને દંડ ભોગવ્યા પછી આગળ વધે છે. આગળ વધતા વધતા જ્યારે આ નરકની યાત્રા આ જીવ પૂરી કરે છે, પછી એને આ 84 લાખ પ્રકારના શરીરમાં ભ્રમણ કરવું પડે છે. એ 9 લાખ વાર પાણીમાં રેવાળો જીવ બને છે. 9 લાખ વાર મા બાપ બદલે છે. એ 20 લાખ વાર વૃક્ષ બને છે. 9 લાખ વાર કીડા બને છે. 11 લાખ વાર પક્ષી બને છે. 30 લાખ વાર પશુ બને છે. અને પછી એને કયું શરીર મળે છે? તમે વિચારો કેટલા વર્ષો વ્યતીત થઈ જાય છે. એક પીપળાના ઝાડ જો આપણે બની ગયા હોય ને તો એની આયુષ્ય 500-600 વર્ષ સુધી ઊભું રહેવું પડે છે. ખાલી કેલ્ક્યુલેશન કરો ને કે આપણે કેટલા આટા મારીને કેટલા વર્ષોથી ભ્રમણ કરીને કેટલા મા બાપ, કેટલા પરિવાર બદલ્યા આપણે, અને માંડ મનુષ્ય શરીર મળ્યું છે. મોંઘો મનુષ્ય રે, માંડ મળ્યું છે આ શરીર. નહીં આવે બારંબાર એ ભાઈ તું ભજી લે કીર્તાન. એ ભાઈ તું ભજી લે કીર્તાન. મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર. નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે કીર્તાન. ભાઈ તું ભજી લે કીર્તાન. માયા झूठो कुटुंब परिवार. झूठी काया
જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર રાજા ગોપી ચંદને ભરતરી રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બાર ભાઈ તો હજી લે લે કીર્તાર ભાઈ તું હજી લેને કીર્તાર લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મને માં વિચારે લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર સાચું કહું છતાં જૂઠું મને તો સાચું કહું છતાં જૂઠું મને જો મુવા કુટુંબ ને સંભાળે મુવા કુટુંબ ને સંભાળે ભાઈ તું હજી લે લે કીર્તાર ભાઈ તું હજી લે લે કીર્તાર ભાઈ તું હજી લે લે કીર્તાર. હવે વિચાર કરો, એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતી સિદ્ધયે યતતાનપી સિદ્ધાનામ કશ્ચિત માં વેતિ તત્વતઃ. માંડ માંડ મળ્યું છે. હવે તમને લાગે છે બહુ રેર મનુષ્ય શરીર મળ્યો છે અને ફાલતુ યુઝ કરવા જેવું લાગે છે તમને? અચ્છા, મનુષ્ય શરીર હવે મળ્યું છે, ખબર પડી માંડ માંડ. અહીંયા જે પણ કર્મ કરશું એ પ્રમાણે બીજું શરીર. કર્મનો અધિકાર માત્ર મનુષ્યને છે, કર્મનો સિદ્ધાંત માત્ર મનુષ્યને જ લાગુ પડે છે, પશુઓ નથી પડતો. અગર કોઈ સિંહ નાના બાળકને મારી નાખે તો સિંહને પાપનું ફળ ન ભોગવવું પડે, પણ અગર કોઈ મનુષ્ય કોઈને બીજાને હેરાન કરે તો મનુષ્ય ભોગવવું પડે છે. અગર કોઈ હાથથી કોઈ બીજા વ્યક્તિને કચડી નાખે તો હાથીને કર્મનું ફળ ન ભોગવવું પડે, પણ આપણે ઘરે બેઠા બેઠા મચ્છરને ટપકા મારતા મારતા મારી નાખશું તો ભોગવવું પડશે. તો પાપ કરવા માટેની પરમિશન જાણે આપણે મળી ગઈ હોય. હાથમાં રેકેટ લઈને આટા મારતા હોય, રેકેટ લઈને ટટ 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 અવાજ આવતો હોય અને એમાં આપણે મજા આવે, જો ગયું, એક ગયું, બે ગયું. આ જેટલા જેટલાને મારીએ છીએ ને, મર્યા પછી બધા આપણી રાહ જોવે છે. આવો બેન આવો, જલ્દી મરો એટલે હું તૈયાર જ છે. જેમ અમને ઉડાડ્યા ને એમ જ તમને હેરાન કરશું. કારણ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, એમ યથામામ પ્રવદન્તે તાંસ્ત એવ ભજામ્યહમ. આપણે જેવું કર્મ કરશું ફળ આપણે ભોગવવું જ પડશે. ઘણા વાંદાને મારવા માટે લક્ષ્મણ રેખા, ઓલું નામી ઓલા ચોકનું લક્ષ્મણ રેખા હોય. બોલો, મારવાનો અધિકાર મનુષ્યને નથી, શ્યોર છે. અન્યથા હરેક કર્મ નું ફળ આપણે ભોગવવું પડશે. કારણ કે કર્મનું ફળ માત્ર મનુષ્ય શરીરમાં જ મળે છે, બાકી નહીં. તો આ જે પણ દેખાય ઝાડ પાન પ્રકારના 84 લાખ પ્રકારના શરીર ઓલરેડી દંડ ભોગવે છે. કારણ કે એમને પણ મનુષ્ય શરીર મળ્યું હતું, પણ એને મનુષ્ય શરીર મળ્યા પછી મનુષ્ય તરીકેના કર્તવ્ય એને કર્યા નથી અને એના દંડના રૂપમાં ગોળ ગોળ ફરવું પડે છે. પણ આપને જ્યારે ખબર પડે ને, જાગ્યા ત્યાંથી સવાર લાગી જાઓ, જે પણ થાય ને ઠાકોરજીની ઈચ્છા છે. આપણે કરેલું કર્મ આપણે ભોગવવું જ પડશે. કદાચ 2000 ની ખોટી નોટ તમે કોકને પધરાવી દેજો, હાલે. ક્યારેક પધરાવી દે ને આપણે 2000 ના બંડલ હારે વી જાય, 2000 ના બંડલ હારે 2000 ની ખોટી નોટ વહી જાય. કદાચ એ વટાવી શકો છો,
કારણ કે આ જગતનો નિયમ છે. પણ અગર કોઈ વ્યક્તિ કર્મ ખરાબ કર્યું છે, એ કર્મ ગોળ ગોળ ફરતું ફરતું એ આવશે આપણી પાસે જ. ઓલી ખોટી નોટ ભલે ન આવે, પણ કરેલા ખરાબ કર્મ કોઈ પણ રીતે આપણી પાસે આવશે, આવશે ને આવશે. એની કોઈ ડેટની, સમયની વેલિડિટી નથી, પણ આવશે ખરા. જગતમાં મળતું પ્રત્યેક દુઃખ, જે પણ આપણે દુઃખ ક્લેશ મળે છે ને, એમાં કોઈ વ્યક્તિનો અધિકાર નથી, કોઈ વ્યક્તિ દોષી નથી. અને અગર કોઈ વ્યક્તિ એમ કહે છે કે મને દુઃખ મળ્યું છે, એની પાછળ હાથ આનો છે, તો તે મૂર્ખ છે. આપણે જે આપણે પાપ ભોગવીએ છીએ ને, એના જવાબદાર આપણે ખુદ છીએ. એટલે આ આરોપ કોઈ પણ બીજા ઉપર નાખવો જોઈએ. જેને સંતોનું સમાગમ કર્યું છે, જેને શાસ્ત્રનું અધ્યયન કર્યું છે, જેને ઠાકુરજીને હૃદયથી જેને પૂજા છે ને, આ લોકોને ખબર છે એ કર્મ અને કેટલું સારું છે. દુઃખ આવે ને, આપણા કર્મ કપાય છે. આ પાપ આપણા દેવાને ઘટાડે છે, આપણું દેવું ઘટાડે છે પાપ. એટલે પાપને સ્વીકાર કરો, કારણ કે એમાં પ્લસમાં હશું આપણે. એટલે જે પણ જીવનમાં દુઃખ આવે છે ને, એના અધિકાર આપણે છે. કોઈને સાસુ ન ગમતા હોય, કોઈને વહુ ન ગમતી હોય, કોઈને પતિ ન ગમે, કોઈને પત્ની ન ગમે, ઝઘડા થતા હોય. દોષ મત દો શકો, આપણું ભાગ્ય છે એવું આપણું, એને સ્વીકાર કરો. કારણ કે દોષ દેવાથી તમારું કર્મ ત્યાં અટકી જશે, ભોગવવા પાછો આવવું પડશે. એટલે ખરાબ કર્મને તો હસતા હસતા ભોગવી નાખો, કારણ કે પછી બચી જઈશું, નકર ગયા કામથી આપણે. અમારા ગુરુજન બહુ સુંદર કહે છે, જીવનમાં આવતું કર્મ આપણો પીછો નહીં છોડે. અને જ્યાં સુધી આવી નહીં જાય, જ્યાં સુધી ભોગવી નહીં લ્યો, ત્યાં સુધી કર્મ આપણા માથા પર લટકતી તલવારની જેમ હોય છે. બાકી કોઈ પણ વ્યક્તિને ભિખારી નથી થવું, રોડપતિ નથી થવું. કેટલો ઉપર પૈસાવાળો વ્યક્તિ એક ઝટકામાં કેમ ભિખારી થઈ જાય, રોડ ઉપર આવી જાય? ક્યાં શું કારણ છે? રોડ ઉપર ચાલતો વ્યક્તિ અચાનક ઉપર આવી જાય કેમ? કારણ કે જે કર્મ જે લટકતું હતું ને, એનો વારો આવે છે, અને બધા કર્મનો વારો આવે છે. એટલા માટે સમાજમાં એક પ્રશ્ન છે, અગર ભગવાન બધું જ કરાવતો હોય તો આવલા ગુંડા બધા લોકોને કેટલા હેરાન કરે છે, તો ભગવાન એને ન મરાય? ભગવાને પોતે બનાવેલા નિયમને ભગવાન પણ તોડતા નથી. આજે આતંકવાદીઓ છે, જે પાપ કરે છે, લોકોને હેરાન કરે છે, આટલે મોજમાં ફરે છે કારણ કે એનો સારા કર્મનો અત્યારે પીરિયડ ચાલે છે. આપણું ગુજરાતી ઉદાહરણ એક ટીપ છે, ટીપડું છે, એમાં અડધું ચોખાથી ભર્યું છે અને ઉપર ઘઉં નાખીએ છીએ. ઉપર શું નાખીએ છીએ? ઉપર ઘઉં નાખીએ છીએ. નીચેથી નીકળે શું? શું નીકળે છે? ચોખા. કેમ? ઘઉં નાખો તો શું નીકળવું જોઈએ? ઘઉં નીકળવા જાય. ચોખા કેમ નીકળે છે? કારણ કે ઓલરેડી પહેલાના ચોખા પડેલા છે. એટલા માટે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી ઘઉં આવશે. આતંકવાદી જેવા મોટા મોટા પાપી